અરવલ્લી મોડાસાના ધોળિયા ગામના ગ્રામજનોમાં આક્રોશ છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈને વિરોધ દર્શાવાયો છે। કોરી માલિકે ગામના ગૌચરમાં ગેરકાયદે રસ્તો કરતા વિરોધ, સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ઉગ્ર આક્રોશ। ગેરકાયદે રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ। છેલ્લા 1 વર્ષથી ગામમાં ધૂળિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો। ધૂળ ઉડવાના કારણે ખેતીમાં પણ પાકનો નથી થતો વિકાસ। જિલ્લા કલેક્ટરને 100 થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું છે। જે ધોળિયા કોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે કોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ। અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે ત્યાં મને તકલીફ થાય છે। તો હાઈવેના સમારકામ માટે ચક્કાજામ, પોલીસે કરી છે અટકાયત। બિસ્માર હાઈવેના સમારકામ માટે કોંગ્રેસનો ચક્કાજામ। સુરતના નેશનલ હાઈવે 56 પર કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કર્યો છે। ચક્કાજામ કરી રહેલા માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત પણ કરી છે। આનંદ ચૌધરીની અટકાયત કરાતા મામલો ગરમાયો છે। લોકોના ટોળાએ પોલીસ જીપનો કર્યો છે ઘેરાવ। લોકો રોષે ભરાતા પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતાર્યા। હાઈવે ચક્કાજામ કર્યા બાદ હજુ સુધી તંત્ર કોઈ અધિકારી સ્થળ પર નહીં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે। બિસ્માર રસ્તા મામલે માંડવીના માલધા ફાંટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। જોકે 2.5 કલાકની ચકમક બાદ આખરે સમાધાન થયું હતું। માંડવી મામલતદાર સ્થળે પહોંચતા 15 દિવસમાં કામ શરૂ કરવાની બાહેંધરી આપતા આંદોલન સ્થગિત કરવામાં આવ્યું। તો બિસ્માર હાઈવેના સમારકામ માટે ચક્કાજામ કરવામાં આવ્યો। સુરતમાં ગાંધી નિર્વાણ દિવસે ચક્કાજામથી વિરોધ, બિસ્માર રસ્તાનો વિરોધ, પોલીસે અટકાયત પણ કરી। તો બીજી તરફ રોડ રિપેર કરવાની માંગ પર લોકો અડગ છે, લોકોમાં રોષ છે। પોલીસે આનંદ ચૌધરીની અટકાયત કરી છે। વિરોધને પગલે ચૌધરીને જીપમાંથી નીચે પણ ઉતારવામાં આવ્યા। આ રોડ 10-1 થી NHAI ને આપવામાં આવ્યો છે અને એમપી સાહેબે માનનીય એમપી સાહેબે બી એમની સાથે મીટિંગ યોજી હતી અને હાલ આજ રોજ મેં NHAI ના અધિકારી સાથે ચર્ચા કરતા તેઓ તરફથી દિન 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે અમને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત। ધાનેરામાં વિભાજનનો વિરોધ યથાવત છે। જડિયા ગામે રાત્રિ બેઠકમાં લેવાયો છે નિર્ણય। સર્વ સમાજના આગેવાનોની માંગ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે તેવી માંગ। હાથમાં બેનર લઈને નોંધાવ્યો છે વિરોધ। મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈને હનુમાન મંદિરે બેઠક યોજવામાં આવી। તો જૂનાગઢમાં કોંગ્રેસમાં બબાલ મામલે પૂંજા વંશનું નિવેદન સામે આવ્યું। પૂંજા વંશના ભાજપ પર ગંભીર આક્ષેપ। કોંગ્રેસના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા કાવતરું। હું પોતે એ માણસને ઓળખતો પણ નથી। ભાજપ દ્વારા વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો। કોંગ્રેસે જોડવાનું શરૂ કર્યું હોવાથી કાવતરું। ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાથી કાવતરું। મહત્વનું છે કે કોંગ્રેસના અભિવાદન સમારોહમાં હોબાળો થયો હતો। કરશન સોલંકી નામના વ્યક્તિએ પૈસા લઈને ટિકિટ અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો, જે અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ જોશીએ નિવેદન આપ્યું હતું કે આ વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર નથી, પરંતુ ભાજપ દ્વારા કાવતરું કરાયું છે। ત્યારે હવે પૂંજા વંશે પણ ભાજપ પર સીધો આક્ષેપ કર્યો છે। ત્યારે સત્ય શું છે તે સમયની સાથે જ બહાર આવશે। અમારા ઓર્ડરમાં 30 વર્ષ ત્યાં છું એમ કહે છે ને બાપુજી માં ટિકિટ માં અને આપણે રચિતાભાઈ રેલીમાં હું ગયો છું અને કે તમે સભ્ય નથી। હવે સભ્ય છે નથી, પૈસા લઈને ટિકિટો આપે છે એ ફાઇનલ વાત છે। ભીખા બાપા જોશી ને મનોજ જોશી પૈસા લઈને ટિકિટો આપે છે। કાર્યક્રમની શરૂઆત હજી અમે કરીએ એ પહેલા ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા હોય ને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એ પ્રકારનું બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે।
જે ભાઈ આવે છે એમને અમે નામથી હું પોતે ઓળખતો પણ નથી. આ પ્રકારનું કમલમમાં કાપવાનું શરૂ થયું છે અને કોંગ્રેસ કાર્યાલયે જોડવાનું કામ શરૂ થયું છે. એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાનું છે કે કોંગ્રેસ સારી રીતે ગોઠવી ન શકે. તો વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ. રાજકોટના શાપર વેરાવળનો વિડીયો વાયરલ થયો છે. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવ્યું. વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા દેખાયા. બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નહીં. તો વિદ્યાર્થીને માર શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળકને ફૂટપટ્ટીથી માર મારવામાં આવે છે. વિડીયો ક્યારનો છે તે અંગે કોઈ જાણકારી હજુ સુધી સામે નથી આવી. ટ્યુશનની શિક્ષિકા કઈ રીતે બાળકને મારી રહી છે તે દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક. દારૂના ધંધાની અદાવતમાં જાહેરમાં મારામારી કરી. તું કંટ્રોલમાં વર્ધી કેમ લખાવે છે તેમ કહીને યુવક પર હુમલો કર્યો. હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો આ તરફ સામા પક્ષથી પણ ફરિયાદ નોંધાવાઈ છે. સામા પક્ષે ઝઘડો કરીને બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો. ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી. ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે ભાલિયાપુરા વિસ્તારમાં રોજનું 100 પેટીનું કટિંગ કરીએ છીએ. ત્યારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જજે. ત્યારબાદ તેઓએ અમને માથાના ભાગે 5 વખત પટ્ટા મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આજરોજ અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ બુટલેગર ભાઉ દરબાર, તેની સાસુ રમીલા અને સપના તેમ અન્ય ઈસમો વિશે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. વડોદરામાં જાહેરમાં લાફાવાડી અને પટ્ટાવાડી કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે. ગઈકાલે રાજમહેલ રોડ પરથી થયેલી જાહેરમાં મારામારી મામલે પોલીસે કાર્યવાહી કરી. ટ્રાફિક સિગ્નલ પર સાઈડ આપવા જેવી નજીવી બાબતે થઈ હતી મારામારી. જાહેરમાં વાઘ બનીને તમાશો કરનારા પોલીસ સામે બકરી બની ગયા. પોલીસે મારામારી કરનારા 3 વાહન ચાલકોની અટકાયત કરી છે. પોલીસે કાયદાનો પાઠ ભણાવતા 2 હાથ જોડીને માફી માંગી. સંજય મુલે, ધવલ સંજય મુલે, વિશાલ રામચંદ્ર સાલકર જાહેરમાં આ તમામ લોકોએ તમાશો કર્યો હતો. તો પહેલામાં જે દ્રશ્યો સામે આવ્યા છે, કઈ રીતે મારામારી રસ્તા પર કર્યા છે ને પછી 2 હાથ જોડીને માફી માંગતા આ લોકો જોયા. તો સુરતના કાપોદ્રામાં ડોક્ટર સામે છેડતીની ફરિયાદ. યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાનો આરોપ. ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ. યુવતીના આક્ષેપ બાદ ડોક્ટરને મેથી પાક ચખાડ્યો. ડોક્ટર સાથે મારામારી સીસીટીવીમાં કેદ થઈ છે. ડોક્ટરને માથામાં ઈજા, આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસની તપાસ. તો ડોક્ટર સાથે મારામારીના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પીડિત યુવતીના ડોક્ટર સામે ગંભીર આક્ષેપ. ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है. इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है. छेड़ती का आरोप लगा है. છેડતીની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મારુતિ એક્સરે અને સોનોગ્રાફી નામની હોસ્પિટલમાં તબીબ દ્વારા સ્ટાફની છેડતીનો મામલો સામે આવતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે યુવતીની છેડતી થઈ છે. યુવતી આપણી સાથે સીધા વાત કરીશું. શું ઘટના બની હતી, ક્યારે બની હતી, છેડતી કરનાર વ્યક્તિ કોણ હતો અને કેટલી વખત છેડતી કર્યા બાદ તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, હું એ મારુતિ એક્સરે સોનોગ્રાફીમાં કામ કરું છું અને મારું કામ રિસેપ્શનિસ્ટનું છે. અને પ્રતીક માવાણી કરીને જે સર આવ્યા હતા ને એમણે છેડતી કરી છે અને આ 3જી વખત મારી સાથે આ ઘટના બની છે. પહેલી 2 વખત થયું ત્યારે સરનું કેવું અત્યારે એવું છે કે મજાક મસ્તીમાં થયું હશે અને ત્યારે હું એવું જ સમજીને મેં જતું કર્યું હતું. ના 3જી વખત થયું ને અને જ્યારે મેં મારા ઘર પર વાત કરી ને કે મમ્મી આ 3જી વખત આની આ જ સિચ્યુએશન થઈ છે, ત્યારે મારા મમ્મીનું કહેવું એવું હતું કે બેટા 3 વખત હવે સહન ન કરાય.
એટલા માટે હવે અત્યારે હું ફરિયાદ કરું છું. આગળ એક વખત એક છોકરી સાથે થયું છે, એ છોકરીનું કેવું અત્યારે એવું છે કે એવું થયું છે, પણ એ છોકરી અત્યારે હાજર થવા માંગતી નથી. મારી સાથે અશ્લીલ વાતો કરેલી છે, મને આવું તેવું કીધું છે, મારી પર્સનલ લાઈફ પર કોમેન્ટ કરી છે અને બચકું ભરી ગયા હતા મને ડાબા હાથ પર. અને હવે કાલની ઘડીમાં એમણે 2 વખત મારા ટી શર્ટ ખેંચવાની પણ ટ્રાય કરી છે. તું મેરિડ છે કે અનમેરિડ, એવા બધા ક્વેશ્ચન કર્યા છે મને. તું મેરેજ ના કરતી તારી લાઈફ બગડશે, બીજાની લાઈફ ના બગાડતી, એવા બધા કોમેન્ટ કર્યા છે મારી લાઈફ પર. અને એ પણ બીજી વાત એ કે એમણે બચકું ભરવાની પણ ટ્રાય કરી છે મારે. તબીબને દર્દીઓ ભગવાન માનતા હોય છે અને તબીબનો સહસ્ટાફ એટલે કે સાથે કામ કરતી મહિલા એટલે કે યુવતી સાથે છેડતીનો મામલો સામે આવતા પરિવાર દ્વારા તબીબને પાઠ ભણાવવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.